ઘરમાં જ્યારે થેપલા પરાઠા રોટલી કે રોટલા બનતા હોય ને ત્યારે બધાનો એક જ પ્રશ્ન હોય છે કે જોડે ચટણી કઈ બનાવી છે. તો આજે હું તમને એવી ટામેટાની ચટણીની રેસીપી આપીશ ને કે આ ચટણી તમે ક્યારે બનાવી પણ નહીં હોય અને આ રેસીપી કે જોઈ પણ નહીં હોય. એક અલગ જ મારી રીતે આજે આપણે એકદમ ચટપટી અને બધા સાથે ખાવાની મજા આવે ને એવી ટામેટાની ચટણી બનાવી લઈશું. આ ચટણી ઢોકળા, હાંડવો, પરાઠા, થેપલા, રોટલા, રોટલી બધા સાથે તમે એન્જોય કરી શકશો અને ઘરમાં નાનાથી લઈને મોટા બધાને ભાવશે એટલી મસ્ત મજાની ચટપટી બનશે. તો ટામેટાની ચટણી બનાવવા માટે અહીંયા મેં મોટા 5 થી 6 નંગ ટામેટા લીધેલા છે. જો અહીંયા આ ચટણીમાં તમે દેશી ટામેટા લેશો ને તો એનો સ્વાદ સરસ આવશે, કેમ કે થોડી એની અંદર ખટાશનું પ્રમાણ વધારે હોય છે અને ટામેટા એકદમ સરસ હોય છે મીઠાશવાળા. તો અહીંયા અત્યારે દેશી ટામેટા મેં લીધેલા છે. તમે કોઈ પણ ટામેટા લઈ શકો, પણ આ ટામેટા આ ચટણી માટે મસ્ત બનશે. તો આ રીતે વચ્ચેથી ટામેટાને કટ કરી લઈશું, ઉપરનો ભાગ કાઢી લઈશું. બધા ટામેટાને મેં અહીંયા 2 ટુકડામાં ડિવાઈડ કરી દીધેલા છે. હવે કોઈ પણ વાસણની અંદર આ રીતે 1 ચમચી તેલને ફેલાવી લઈશું અને આ રીતે ટામેટાને ઊંધા સરસ રીતે ગોઠવી દઈશું અને ઢાંકીને 2 થી 3 મિનિટ કૂક થવા દઈશું. ટામેટા એક સાઈડ કૂક થઈ જાય ને એટલે છરીની મદદથી ચેક કરી લઈશું. ટામેટા સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે તો હવે એને આપણે પલટાવી લઈશું અને બીજી સાઈડ પણ ઢાંકીને કૂક કરી લઈશું. તો આ રીતે ટામેટાને બંને સાઈડ કૂક કરવાના છે. આ રીતે ચટણીમાં ટેસ્ટ છે ને એ એકદમ સરસ આવશે. તમે આ રીતે તેલની અંદર પણ કૂક કરી શકો અને ટામેટાને સ્મોકી ફ્લેવરની જો તમારે ચટણી કરવી હોય ને તો તમે ટામેટાને જાળીની ઉપર રાખીને શેકી પણ શકો. બંને રીતે આ ચટણીને તમે બનાવી શકો. ટામેટા સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે. હવે ફરીથી એને પલટાવીને ઉપરથી છાલનો ભાગ કાઢી લઈશું. તો આ રીતે મેં અહીંયા બધા ટામેટા પલટાવી લીધા છે અને છાલનો ભાગ ઉપરથી કાઢી લેવાનો છે. તો મેં અહીંયા બધા ટામેટાની છાલ કાઢી લીધી છે. ગેસની ફ્લેમ લો કરી લઈશું ને આ રીતે હળવા હાથે ટામેટાને થોડા પ્રેસ કરી લઈશું, જેથી એકદમ સરસ રીતે ટામેટા સોફ્ટ થઈ જશે અને મસ્ત મજાના કૂક પણ થઈ જશે. તો આ રીતે મેં અહીંયા સરસ ટામેટાને ઉપરથી સોફ્ટ કરી લીધેલા છે. હવે એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું. તો અહીંયા મેં સ્વાદ પ્રમાણે એટલે કે અડધી ચમચી જેટલું મીઠું એડ કરેલું છે અને એની અંદર આપણે 1 સૂકું મરચુંને આ રીતે 4 કટકા કરીને એડ કરી દઈશું. તમે ગરમ પાણીમાં પલાળીને પણ લઈ શકો અને આ રીતે પણ એડ કરી શકો. અને 1 તીખું લીલું મરચાંને આ રીતે કટ કરીને એડ કરી દઈશું. 3 થી 4 નાના આદુના ટુકડા એડ કરી દઈશું. અને અહીંયા 1 ચમચી જેટલું મેં અહીંયા આખું જીરું લીધું છે એને પણ એડ કરી દઈશું અને થોડી એવી ધાણાની દાંડલી એડ કરીશું. ધાણાની દાંડલીનો ફ્લેવર આ ચટણીમાં મસ્ત આવશે એટલે સ્કીપ નહીં કરતા, જરૂરથી એડ કરજો. અને થોડા એવા ફુદીનાના પાન એડ કરી દઈશું. ફુદીનાનો ફ્લેવર પણ મસ્ત આવશે. હવે અહીંયા આપણે લસણ એડ કરવાનું છે. તો મેં અહીંયા 2 મોટી ચમચી લીલું લસણ લીધેલું છે. તમે સૂકું લસણ પણ 8 થી 9 કળી આખી એડ કરી શકો. તો આ રીતે અત્યારે સરસ શિયાળાની સિઝનમાં લીલું લસણ મસ્ત મળે છે, તો અહીંયા જરૂરથી લીલું લસણ એડ કરજો. આનાથી આ ચટણીનો ફ્લેવર અને ટેસ્ટ છે ને એ કંઈક અલગ જ થઈ જશે. હવે બધી વસ્તુને મિક્સ કરીને ઢાંકીને એને સોફ્ટ કરવાની છે. જે આપણે સૂકા મરચાં, લીલા મરચાં, ધાણાની દાંડલી, ફુદીના બધું જે એડ કર્યું છે ને એને એકદમ સરસ રીતે સોફ્ટ કરી લઈશું. તો ટામેટામાંથી એકદમ સરસ એવો આ રીતે રસો બનશે અને એનાથી જ બધી જ વસ્તુ કૂક થઈ જશે. તો તમે જોઈ શકો 2 થી 3 મિનિટની અંદર મસ્ત રીતે બધી જ વસ્તુ સરસ મજાની ચડી ગઈ છે. સૂકા મરચાં પણ સોફ્ટ થઈને ફૂલી ગયા છે. તો હવે એની અંદર આપણે ચટણીનો કલર મસ્ત આવે એટલા માટે મેં અહીંયા 1 ચમચી કાશ્મીરી મરચું લીધું છે. તીખાશ તમને વધારે પસંદ હોય તો તમે તીખું મરચું પણ એડ કરી શકો. અને 1 મોટી ચમચી ઝીણો સમારેલો ગોળ એડ કરી દઈશું. ગોળની જગ્યાએ ખાંડ પણ એડ કરી શકો. અને જો તમને ચટણીને થોડી એવી સ્વીટ ના કરવી હોય, એકદમ ખાટી મીઠી રાખવી હોય ને તો તમારે ગોળને સ્કીપ કરવો હોય તો તમે ગોળ કે ખાંડ સ્કીપ પણ કરી શકો. ચટણીને સરસ રીતે મિક્સ કરી લેવાની છે. તો ચટણી તમે જોઈ શકો છો મસ્ત મજાની થઈ ગઈ છે. બધી જ વસ્તુને આ રીતે પ્રેસ થાય છે એટલે ચટણીની બધી વસ્તુ સોફ્ટ પણ થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એને ઠંડી કરી લઈશું. લગભગ 5 થી 7 મિનિટમાં ચટણી ઠંડી થઈ ગઈ છે તો એને મિક્સર જારમાં એડ કરી દઈશું. અને આ ચટણીને તમે એમનેમ જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી બનીને તૈયાર થઈ છે ને, તો બધી જ વસ્તુને એડ કરી લઈશું. હવે એની અંદર આપણે 1 મુઠ્ઠી ભરીને ધાણા એડ કરીશું. દાંડલી સહિત જ એડ કરવાના છે જેથી એનો ફ્લેવર અને ટેસ્ટ સરસ આવશે. મેં અહીંયા ધોઈને ધાણાને એડ કરેલા છે અને આ રીતે દાણેદાર ચટણીની પેસ્ટ કરીશું. એકદમ ફાઇન નથી કરવાની, બસ આ રીતે અચકચરી રાખીશું જેનાથી એકદમ ખાવાની મજા આવશે. અને તમે જોઈ શકો છો એકદમ ચટપટી બધી જ વસ્તુ સાથે ખાવાની મજા આવે એવી ઓલ ઇન વન આપણી ટામેટાની ચટણી તૈયાર થઈ ગઈ છે. આ ચટણીની રેસીપી તમે એક વખત બનાવીને તમારા ઘરમાં બધાને આપજો, એટલી ભાવશે ને. અને મેં આ ચટણીને થેપલા સાથે સર્વ કરી છે. મારા ઘરમાં હું અઠવાડિયે
અઠવાડિયાની અંદર 2 વખત આ ચટણી બનાવું છું. જ્યારે તમારી પાસે કોઈ શાકભાજી ના હોય કે શાકભાજી સાથે જમવાનો સ્વાદ જો તમારે વધારવો હોય ને ત્યારે તમે આ ચટણી બનાવી શકો. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. અને કેવી લાગી આજની ટામેટાની ચટણીની રેસીપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.